સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હુમલો કરવામાં આવ્યો છે। પાકિસ્તાને ભારત ઉપર વધુ એક હુમલાનો પ્રયાસ કર્યો છે। તો પાકિસ્તાને ભારત ઉપર વધુ એક વખત હુમલાનો પ્રયાસ કર્યો છે। ભારતના બે મોટા શહેરોને ટાર્ગેટ બનાવવાનો પ્લાન છે, તે નિષ્ફળ થયો છે। લોંગ રેન્જ મિસાઇલ ફતેહ-1 થી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભારત દ્વારા ફતેહ-1 થી હુમલાના પ્રયાસને નાકામ કરાયો છે। તો ફતેહ-1 મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી। તો પાકિસ્તાનની આ વરચંડાઈ, પાકિસ્તાને ભારત ઉપર વધુ એક હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નાકામ રહ્યો છે। ભારતને બરાક-1 સંરક્ષણ પ્રણાલીએ મિસાઇલ તોડી છે। તો હવામાં જ મિસાઇલને તોડી પાડવામાં આવી છે। લોંગ રેન્જ મિસાઇલ ફતેહ-1 થી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ ફતેહ-1 મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી। સાથે સાથે જ જે હુમલો કરવામાં આવ્યો છે, તે હુમલો છે તે નિષ્ફળ નીવડ્યો। ભારતની બરાક-1 સંરક્ષણ પ્રણાલીએ આ મિસાઇલ તોડી પાડી। તો લોંગ રેન્જ મિસાઇલ ફતેહ-1 થી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો ભારત દ્વારા ફતેહ-1 થી હુમલાના પ્રયાસને નાકામ કરવામાં આવ્યો છે। જે મિસાઇલ હતી તેને હવામાં જ તોડી પાડવામાં આવી છે। તો પાકિસ્તાન અવરચંદાઈમાંથી બહાર નીકળતું નથી, તેની આ જે નફટાઈ છે તે બતાવી રહ્યું છે। પાકિસ્તાને ભારત ઉપર વધુ એક હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નાકામ રહ્યો છે। પાકિસ્તાનની આ નાપાક હરકત, જેમાં ભારતની બરાક-1 મિસાઇલ છોડી અને તે પાકિસ્તાને જે હુમલો કર્યો હતો મિસાઇલથી, તે હુમલાને જે મિસાઇલ છે તેને જ તોડી પાડવામાં આવી છે। હવામાં જે હુમલો કરવામાં આવ્યો છે, હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, ફતેહ-1 મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી છે। તો પાકિસ્તાને ભારત ઉપર વધુ એક હુમલાનો પ્રયાસ કર્યો, જેમાં ભારતની બરાક-1 સંરક્ષણ પ્રણાલીએ આ મિસાઇલને તોડી પાડી છે। તો મિસાઇલ તોડી પાડવામાં આવી હતી। તો સતત 2 દિવસથી જે પાકિસ્તાન તેની નફટાઈ બતાવી રહ્યું છે, અવરચંડાઈ કરી રહ્યું છે, મિસાઇલો જે છોડી રહ્યું છે, પરંતુ તે મિસાઇલો છે તેને તોડી પાડવામાં આવી છે। ડ્રોનો પણ હવામાં તોડી પાડવામાં આવ્યા હતા। તો ફતેહ-1 મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી। પાકિસ્તાને ભારત ઉપર વધુ એક હુમલાનો પ્રયાસ કર્યો હતો। તો વધુ એક વખત હુમલાનો પ્રયાસ કર્યો હતો। લોંગ રેન્જ મિસાઇલ ફતેહને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભારત દ્વારા ફતેહ-1 થી હુમલાના પ્રયાસને નાકામ પણ કરવામાં આવ્યો છે, જે તેની નફટાઈ બતાવી છે પાકિસ્તાને, પરંતુ જે હુમલો છે તે નિષ્ફળ નીવડ્યો। ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ। તો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતે પાકિસ્તાનના 3 એરબેઝ ઉપર હુમલો કર્યો છે। ભારતે પાકિસ્તાનના 2 ફાઇટર પ્લેન પણ તોડી પાડ્યા છે। તો પાકિસ્તાનના 2 ફાઇટર પ્લેન પણ તોડી પાડવામાં આવ્યા છે। ભારતે પાકિસ્તાનના 3 એરબેઝ ઉપર હુમલો કર્યો છે। ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, કડક પગલાં ભર્યા છે। ભારતે પાકિસ્તાનના 2 ફાઇટર પ્લેન પણ તોડી પાડ્યા છે, જેમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। તો ભારતે પાકિસ્તાનના 3 એરબેઝ ઉપર હુમલો કર્યો હતો। તો સાથે જ ભારતની સેનાએ સામે જડબાતોડ જવાબ આપ્યો। ભારતે પાકિસ્તાનના 3 એરબેઝ ઉપર હુમલો કર્યો હતો। તો ભારતે પાકિસ્તાનના જે 2 ફાઇટર પ્લેન છે તે પણ તોડી પાડ્યા છે। સામે જડબાતોડ જવાબ આપ્યો છે। તો ભારતે પાકિસ્તાનના 3 એરબેઝ ઉપર હુમલો કર્યો છે। જે રીતે પાકિસ્તાને તેની નફટાઈ બતાવી છે, હુમલો કર્યો હતો જે મિસાઇલોથી, તે મિસાઇલો જ હવામાં તોડી પાડી છે। તો ગઈકાલે પણ ભારત દ્વારા S-400 મિસાઇલો છોડવામાં આવી હતી, અને તે મિસાઇલો છે
કે પાકિસ્તાનની જેટલી પણ મિસાઇલો કે પછી ડ્રોન હતા તેને તોડી પાડવામાં આવ્યા છે. સામે જડબાતોડ જવાબ મળ્યો છે. તો ભારતે પાકિસ્તાનના 3 બેઝ એરબેઝ પર હુમલો કર્યો છે. સાથે જ જે 2 ફાઇટર પ્લેન હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા છે. તો પાકિસ્તાનના 3 બેઝ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તો આજ સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અનિતા, પાકિસ્તાન તેની નફટાઈમાંથી બહાર આવતું નથી, મિસાઇલો છોડી રહ્યું છે, પરંતુ ભારતે સામે જડબાતોડ જવાબ આપ્યો છે. 4 એરબેઝ ઉપર હુમલો કર્યો છે. શું વિગત? જી ચોક્કસથી સ્મિતા, આપને જણાવી દઈએ જે પ્રમાણે અત્યારે હાલ સરહદ પર તણાવ જે છે તે વધી રહ્યો છે. ત્યારબાદ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ભારત જે છે તે અત્યારે હાલ જે પ્રતિક્રિયા આપી રહ્યો છે તેમાં ભારતે પાકિસ્તાનના 3 થી 4 જેટલા એરબેઝ જે છે તે એરબેઝ ઉપર ધમાકા કર્યા છે ને મોડી રાત્રે આ એરબેઝ ઉપર ધમાકા કર્યા છે. મહત્વનું કહી શકાય કે રાવલપિંડી છે, ચક્રવાલ છે, શોરકોટ એરબેઝ છે, આ બધી જગ્યાઓ પર ભારત દ્વારા ધમાકા કરવામાં આવ્યા છે. અને મહત્વનું કહી શકાય કે ઇસ્લામાબાદ અને લાહોર અત્યારે હાલ ફફડી ઉઠ્યું છે, કારણ કે આ પ્રકારના જ્યારે ધમાકા થયા છે ત્યારે પાકિસ્તાનમાં અત્યારે હાલ ડરનો માહોલ છે. વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના અત્યાર સુધીમાં 4 જેટલા એરબેઝ જે છે તેના ઉપર ભારત દ્વારા જે છે તે ધમાકા કરવામાં આવ્યા છે. અને તેના કારણે થઈને ત્યાંની જે પરિસ્થિતિ જે છે તે વધારે વણસી છે. ત્યારે પાકિસ્તાન દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે. ને પાકિસ્તાનના ઘણા શહેરોમાં જ્યારે ભારત ધમાકા કરી રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો પાકિસ્તાને પોતાની જે એરબેઝ જે છે તેને બંધ કરી દીધા છે. ખાસ જો વાત કરવામાં આવે તો પાકે તમામ મિસાઇલો જે છે તે પાક દ્વારા જ્યારે ભારતમાં છોડવામાં આવી રહી છે ત્યારે ભારત દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. અને ભારત પણ હવે ચૂપ બેસવાવાળું નથી, કારણ કે અત્યારે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે, પરિસ્થિતિને જોતા હવે જ્યારે પાકિસ્તાન જે છે તે પોતાની નફટાઈ ઉપર ઉતરી આવ્યું છે ત્યારે પાકિસ્તાનના લાહોર, કરાચી અને ઇસ્લામાબાદ એરપોર્ટ જે છે તે અત્યારે હાલ તે લોકોએ બંધ કરી દીધા છે. પાકિસ્તાનના 4 એરબેઝ પર ભારતે હુમલો કર્યો છે. અને આ મહત્વના સમાચાર અમે તમને આપી રહ્યા છે, જેમાં જો વાત કરવામાં આવે તો અત્યારે મહત્વનું કહી શકાય કે રાવલપિંડી જે છે ત્યાં ચક્રવાલ અને શોરકોટ એરબેઝ આ બધી જગ્યાઓ પર મોડી રાત્રે જે છે તે ધમાકા કરવામાં આવ્યા હતા. અને તેના લીધે થઈને પાકિસ્તાને જે છે તે પોતાની એરબેઝ જે છે તેને બંધ કરી દીધું છે. મહત્વનું કહી શકાય કે પાકિસ્તાન દ્વારા આજ આ વસ્તુની અત્યારે હાલ જાણકારી પણ ત્યાંથી જ મળી રહી છે. મહત્વનું કહી શકાય કે પાકિસ્તાન જે છે તે આ પ્રમાણે અત્યારે હાલ જે કહી શકાય કે ભારત ઉપર હવાઈ હુમલા કરી રહ્યું છે, મિસાઇલથી અટેક કરી રહ્યું છે, તેના પગલે ભારત પણ સામે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે મહત્વનું કહી શકાય કે G7 દેશો જે છે તેમણે પણ આના ઉપર પ્રતિક્રિયા આપી છે. અને જે પહેલગામમાં હુમલો થયો તેના ઉપર તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ ખૂબ જ નિંદનીય છે અને આ પ્રમાણેનું જે નિંદનીય કૃત્ય જે છે તે સાંખી ના લેવાય. ત્યારે જે G7 દેશો જે છે તે લોકોએ જણાવ્યું છે કે હમણાં જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે તણાવની પરિસ્થિતિ છે તો પરસ્પર સમજૂતીથી બંને જે દેશ જે છે તેઓ આ જે સમસ્યા જે છે તેનો હલ લાવવા પ્રયત્ન કરે તેવી પણ એક વાત એમણે સામે મૂકી છે. વાત જો કરવામાં આવે તો અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને જોતા જે પ્રમાણે મોડી રાતથી જ પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, હવાઈ હુમલાઓ જે સતત કરી રહ્યા છે, ત્યારે ભારતીય સેનાના જવાનો જે છે તે પણ સતત તેનો વળતો જવાબ આપી રહ્યા છે. ત્યારે ભારતે 6 બેલિસ્ટિક મિસાઇલ છોડી હોવાનું પાકિસ્તાને પુષ્ટિ કરી છે. ભારત દ્વારા 6 જેટલી બેલિસ્ટિક મિસાઇલો જે છે તે છોડવામાં આવી છે, જેના કારણે થઈને આ 3 એરબેઝ જે છે તેની પાસે કહેવાય છે કે વિસ્ફોટ થયો છે. અને આ પાકના સેનાના જવાનો દ્વારા જ આ દાવો કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વનું કહી શકાય કે ભારત જે છે તે હવે ચૂપ બેસવાવાળું નથી અને ભારતે અત્યાર સુધીમાં પાકના 4 જેટલા એરબેઝ જે છે તેના ઉપર મોડી રાત્રે હુમલો કર્યો છે. મહત્વના આ સમાચાર છે અને મહત્વનું પગલું જે છે તે ભારતે ભર્યું છે. ત્યારે આ જે મિસાઇલ હુમલામાં તેમની જે એરબેઝ જે જગ્યા જે છે એ જ બધી જગ્યાઓ પર આ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. એટલે પાકિસ્તાનને ઘણા અંશે આનું નુકસાન થયું છે અને તેના કારણે થઈને તેના પગલાંના ભાગરૂપે પાકિસ્તાને તાત્કાલિક ધોરણે તેમની જે એરબેઝની જગ્યાઓ જે છે તેને તાત્કાલિક બંધ કરી દીધી છે. પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન જે છે પોતાની નફટાઈ કરી રહ્યું છે અને એક બાદ એક હવાઈ હુમલા કરી રહ્યું છે, ત્યારે ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો મોડી રાતથી જ ઘણી બધી જગ્યાઓ પર જ્યારે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે મહત્વનું કહી શકાય કે
પાકિસ્તાન દ્વારા જેટલી પણ મિસાઇલો છોડવામાં આવી રહી છે તેનો ભારત જે છે તે વળતો જવાબ આપી રહ્યું છે અને આ વળતો જવાબ તો આપી રહ્યું છે, પરંતુ મુંહતોડ જવાબ જેને કહેવાય એ પ્રમાણે અત્યારે હાલ ભારત જે છે તે વર્તી રહ્યું છે. ત્યારે મહત્વનું કહી શકાય કે વિશ્વના જેટલા પણ દેશો છે તમામ દેશોની નજર અત્યારે હાલ ભારત પર છે કે ભારત હવે આગળ કયા પ્રકારનું પગલું લેશે અને જે પ્રમાણે અત્યારે હાલ બંને દેશોની વચ્ચેની સ્થિતિ જે છે તે વણસી રહી છે તેને જોતા જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ કચ્છમાં પણ ડ્રોન અને મિસાઇલથી એ લોકોએ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ જે ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યા. મહત્વનું કહી શકાય કે ગુજરાતની અનેક જગ્યાઓ જે છે ત્યાં ગાડી પાકિસ્તાન દ્વારા જે છે તે આ હવાઈ હુમલો કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ જે છે તે ભારત આપી રહ્યું છે. કચ્છમાં ડ્રોન અને મિસાઇલથી હુમલાનો જે પ્રયાસ કર્યો હતો તેને પણ ભારતે નિષ્ફળ કરી દીધું. ત્યારે સરહદી વિસ્તારોમાં અત્યારે હાલ જે છે તે સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ સરહદી વિસ્તારોમાં અત્યારે હાલ તણાવની પરિસ્થિતિ છે. તણાવ જેવા માહોલમાં અત્યારે હાલ ભારત જે છે તેમણે સમગ્ર જે સરહદી વિસ્તારના લોકો જે છે તે લોકોને પણ ચિંતા ના કરવા માટે થઈને અપીલ કરી છે અને ભારત જે છે તે બધી રીતે સક્ષમ છે. ત્યારે કોઈ પણ પ્રકારની હવે અવરચંડાઈ જે પાકિસ્તાન તરફથી કરવામાં આવશે તો તેને સહન નહીં કરવામાં આવે. અત્યારે હાલના સૌથી મોટા સમાચાર તો એ જ છે કે જે પ્રમાણે ગઈકાલે ભારતીય સેના દ્વારા પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે 10 વાગે જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં સેનાના જવાનોએ પણ ઘણી બધી વસ્તુના ખુલાસા કર્યા છે કે પાકિસ્તાન દ્વારા જેટલી પણ મિસાઇલો છોડવામાં આવી છે તેના વિશે પણ તેમણે ખુલાસા કર્યા છે અને ભારતે કયા પ્રકારનો વળતો જવાબ આપ્યો છે તેના વિશે પણ વાત કરવામાં આવી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની પરિસ્થિતિ વિશે જો આપણે વાત કરીએ તો હજુ સુધી ભારત જે છે તેને મોટા ભાગે જેટલા પણ હવાઈ હુમલા થયા છે તેનો વળતો જવાબ આપ્યો છે અને તમામ હવાઈ હુમલા જે કર્યા છે તેને ડિસ્ટ્રોય કરી દીધા છે અને હવામાં જ તેને પતાવી દીધા છે. ત્યારે તે લોકો તરફથી જે મિસાઇલો છોડવામાં આવે છે તેને પણ હવામાં જ પતાવી દેવામાં આવ્યું છે. ત્યારે અત્યારે હાલ બંને દેશોની વચ્ચે તણાવનો માહોલ તો છે, પરંતુ ભારત જે છે તે મોડી રાતથી જ જડબાતોડ જવાબ જે છે તે આપી રહ્યું છે. ત્યારે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે જેમાં ગુજરાત જે છે તે હાઈ એલર્ટ પર છે અને ગુજરાતની પરિસ્થિતિ વિશે આપણે વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓ જે છે તે અત્યારે હાલ કહી શકાય કે અનેક જિલ્લાઓ જે છે તે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે પણ ગાંધીનગરમાં સીએમની હાઈ લેવલની મિટિંગ થઈ હતી અને સરહદી જિલ્લાઓમાં કયા પ્રકારની સુરક્ષા જે છે તેને લઈને વિશેષ રૂપે વાતચીત કરવામાં આવી હતી અને ઇમરજન્સી જેવી પરિસ્થિતિ કદાચ ઊભી થાય તો કયા પ્રકારની સુવિધાઓની જનતાને જરૂર પડે એ વિશે પણ વિશેષ રૂપે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે આખું ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે એમાં પાકની સેના દ્વારા જેટલા પણ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે તેનો જે છે તે જડબાતોડ જવાબ ભારત દ્વારા આપવામાં આવી રહ્યો છે. ત્યારે પાક સેના એ ભારતના પઠાણકોટ અને ઉધમપુર એરબેઝ પર હુમલો કર્યો છે એ સમાચાર પણ સામે આવે છે. જ્યારે પંજાબમાં બ્રહ્મોસ સ્ટોરેજ અને ફેસિલિટી પર પણ અટેકનો એક દાવો કરવામાં આવ્યો છે. વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે અને ધુમાડા ઉડ્યા છે. જો વાત કરવામાં આવે તો આ બધી જે જગ્યાઓ છે ત્યાં ગાડી હુમલાનો જ્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારત દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની 9 જગ્યાઓ પર ડ્રોનથી જે હુમલા થયા છે તેના વિશે વાત કરવામાં આવે તો કઈ કઈ જગ્યા જે છે એની વાત કરીએ તો ભારતે જ્યાં વળતો જવાબ આપ્યો છે એ છે રાવલપિંડી, ગુજરાવાલા, ચક્રવાલ, લાહોર, અટક, બવાહલપુર, મિયોના, કરાચી અને છોર. આ જે 9 જેટલી જગ્યા છે ત્યાં ભારતે વળતો જવાબ આપ્યો છે અને આ બધી જગ્યાઓ પર જે છે તે કહેવાય છે બ્લાસ્ટ કરીને તે બધી જગ્યાઓ પર વળતો જવાબ આપ્યો છે અને પાકિસ્તાન જે છે તેને સબક શીખવાડ્યું છે. ત્યારે વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો પાકિસ્તાની સેનાએ પણ કહ્યું છે કે ભારતીય સેના દ્વારા જે હુમલા કરવામાં આવે છે તેની તે લોકોએ પુષ્ટિ પણ કરી છે. અત્યારે હાલ તે લોકોએ પોતાની એરબેઝ જે છે તે બંધ કરી દીધી છે. મહત્વનું તો એ જ કહી શકાય કે આ પ્રમાણેના જે હુમલા જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે તો આ હુમલાને પણ G7 દેશો જે છે તેમણે વખોડી કાઢ્યા છે અને તેમણે જણાવ્યું જેમાં જે G7 દેશોમાં જે 7 દેશો જે છે તેમાં કેનેડા છે, ફ્રાન્સ છે, જર્મની, ઇટલી, જાપાન, યુકે અને અમેરિકા આ 7 દેશોની જે કમિટી જે છે એ કમિટી દ્વારા પણ ઓફિશિયલી તેમણે જણાવ્યું છે કે ભારત પર જે ભારતના જે પહેલગામમાં હુમલો
હુમલો થયો તે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આ પ્રકારની ઘટના જ્યારે આતંકવાદીઓ તરફથી કરવામાં આવી છે ત્યારે G7 દેશોએ તેને સંપૂર્ણ રીતે વખોડી છે. ખાસ જો વાત કરવામાં આવે તો તેમણે એવું પણ જણાવ્યું છે કે પરસ્પર સમજૂતીથી આ જે બંને દેશ જે છે તે જે પણ સમસ્યા હોય તેનો હલ લાવવાનો પ્રયત્ન કરે. પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા આપણે કહી શકીએ કે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિમાં હવે ભારત ડિફેન્સની ભૂમિકા તો નિભાવી રહ્યું છે, પરંતુ હવે જ્યારે વારંવાર પાકિસ્તાન તરફથી જે કહેવાય છે કે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે, મિસાઇલ અટેક કરવામાં આવી રહ્યા છે અને સિવિલિયન્સને અને જે જગ્યાએ ગામડાના વિસ્તારો હોય આ બધી જગ્યાઓ પર જ્યારે હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારત આ લોકોને છોડવાનું નથી અને ભારત જે છે તે હવે દરેકે દરેક હુમલાનો વળતો જવાબ આપશે અને પાકિસ્તાન જે છે જે દર વખતે પોતાની અવરચંડાઈઓ કરે છે તેને હવે સબક તો ભારત શીખવાડીને જ રહેશે. જી કરવામાં આવે તો જે પાકિસ્તાની સેનાએ જે અવરચંડાઈ તો કરી છે, પરંતુ સામે એ લોકોએ એવો પણ જવાબ આપ્યો છે કે પહેલાં ભારતે જે મિસાઇલો છોડી છે ને તે બાદ હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ ભારતીય સેનાની? ચોક્કસથી હજુ સુધી ભારતીય સેનાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ પાકિસ્તાની સેનાએ જ પુષ્ટિ કરી છે કે ભારતે હુમલો કર્યો છે અને બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે તેવું પણ તેમણે જણાવ્યું છે. મહત્વનું કહી શકાય કે પાકના સેનાએ જ આ દાવો કર્યો છે ત્યારે ભારતે 6 જેટલી બેલેસ્ટિક મિસાઇલ છોડી છે. હજુ સુધી આધિકારિક જે બયાન કહેવાય એવું કંઈ સામે આવ્યું નથી, એટલે આપણા તરફથી હજુ સુધી આ જે આખી ઘટના છે તેની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાની સેના છે તેમનો દાવો છે કે ભારત દ્વારા 6 જેટલી બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી છે. હવે આ બેલેસ્ટિક મિસાઇલ વિશે જો વાત કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ આ જે બેલેસ્ટિક મિસાઇલ જે છે તે લાંબા અંતર સુધી અટેક કરી શકે તેવી ક્ષમતાવાળી આ મિસાઇલ છે. ખાસ જો વાત કરવામાં આવે તો મહત્વનું કહી શકાય કે ભારતે જ્યારે આ મિસાઇલનો જ્યારે ઉપયોગ કર્યો છે ત્યારે પાકિસ્તાનના રાવલપિંડી નૂરખાન એરબેઝ પર વિસ્ફોટ થયો હતો, પંજાબ પ્રાંતના શોરકોટ અને જંગમાં અને રફીકી એરબેઝ ઉપર વિસ્ફોટ થયો હતો અને ચક્રવાલ અને મુરીદ બેઝ પાસે પણ આ વિસ્ફોટ થયા છે. એવા સમાચાર અત્યારે હાલ સામે આવ્યા છે. ત્યારે આ તમામ જગ્યાઓ પર જ્યારે વિસ્ફોટ થયો છે ત્યારે પાકિસ્તાન દ્વારા પણ એરબેઝ જે છે તેને બંધ કરવાની અત્યારે હાલ જે છે તે લોકોએ એરબેઝ બંધ કરી દીધા છે અને તકેદારીના ભાગરૂપે તે લોકોએ આ બધી વસ્તુ કરી છે, પરંતુ જ્યારે હવે તે લોકો દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે ત્યારે ભારત પણ તેનો વળતો જવાબ જે છે તે આપી રહ્યું છે. જી સ્મિતા. અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ કેવી છે? કારણ કે ગઈકાલે પણ મુખ્યમંત્રીની બેઠકો મળી હતી, અનેક જિલ્લાઓમાં બ્લેકઆઉટ પણ આપવામાં આવ્યું હતું, તો ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે ત્યાંની પરિસ્થિતિ કેવી છે તેને લઈને કોઈ અપડેટ? સ્મિતા, આપને જણાવી દઈએ કે જે પ્રમાણે ગઈકાલનો માહોલ હતો એ આપણે મિટિંગનો દોર પણ કહી શકીએ, કારણ કે પ્રથમ તો જ્યારે રક્ષામંત્રીએ વડાપ્રધાન સાથે મિટિંગ કરી હતી ને ત્યારબાદ આપણા ગુજરાતમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાઈ લેવલની આ જે મિટિંગ હતી આ મિટિંગમાં જો વાત કરવામાં આવે તો 5 સરહદી જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવા માટે થઈને સીએમએ સૂચના અને સલાહ અને સૂચનો આપ્યા છે અને 154 સરકારી ડોક્ટર્સને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે પણ જણાવી દીધું છે. અને આ બધી વસ્તુ જ્યારે કરવામાં આવે ત્યારે આપણે સરળતાથી સમજી શકીએ કે પરિસ્થિતિ કેવી હશે, કારણ કે જે પ્રમાણે તંગદિલીનો માહોલ છે એને જોતા આ હાઈ લેવલની મિટિંગ બોલાવવામાં આવી હતી અને સરહદી વિસ્તારોની સુરક્ષા કઈ રીતે કરવી અને ત્યાંના નાગરિકોને કઈ રીતે સુરક્ષિત ખસેડવા અને કઈ રીતે તે લોકોને બીજી જગ્યા ઉપર ખસેડીને લઈ જવા, સાથે જ રાત્રે કઈ રીતે બ્લેકઆઉટ કરવું અને કયા કયા વિસ્તારોમાં બ્લેકઆઉટની ખૂબ જ જરૂરત છે, આ બધી જ વસ્તુઓ ઉપર જે છે વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ્યારે મિટિંગ થઈ ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ મિટિંગની અંદર ગૃહમંત્રી જે હર્ષ સંઘવીજી છે તેઓ પણ હાજર હતા અને તેઓ પણ સતત 2 દિવસથી જે મોડી રાતથી હુમલા થઈ રહ્યા છે તેની ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેઓ દરેક પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ત્યારે તેમણે દરેક વસ્તુની જાણ પણ સીએમને કરી. સાથે જો વાત કરવામાં આવે તો મહત્વનું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પણ સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સરહદી વિસ્તારોની સુરક્ષાને લઈને જાણકારી મેળવી હતી। ત્યારે વિશેષ રૂપે અત્યારે હાલ જે ઇમરજન્સીની કદાચ કોઈ પરિસ્થિતિ થાય તે સમયે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તેના વિશે પણ વિશેષ રૂપે ચર્ચાઓ કરવામાં આવી। બહુ જ લાંબી આ બેઠક ચાલી હતી, જેની અંદર જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર, આ બધા લોકો જે છે તે ખાસ હાજર રહ્યા હતા। રાજ્ય સરકારના વિવિધ વરિષ્ઠ સચિવો પણ હાજર હતા અને તે લોકોની અધ્યક્ષતામાં જ્યારે આ મીટિંગ થઈ ત્યારે વિશેષ રૂપે સરહદી વિસ્તારના જેટલા પણ જિલ્લાઓ છે તેની સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી ને તાત્કાલિક ધોરણે તેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી હતી। જે સ્મિતા, અનિતા, વાત કરવામાં આવે તો અત્યારે પાકિસ્તાને કોઈ મિસાઇલ છોડી છે અને ભારતે સામે તેને કોઈ વળતો જવાબ આપ્યો છે, તેવી કોઈ પરિસ્થિતિ બની શકે કેમ? ચોક્કસથી સ્મિતા, પાકિસ્તાન જે છે તે પોતાની નાપાક હરકતોમાંથી ક્યારેય બાજ આવવાનું નથી અને તેના દ્વારા સતત જે છે તે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે અને ડ્રોનથી અટેક કરવામાં આવે છે। અત્યાર સુધીમાં તો 100થી પણ વધારે ડ્રોન જે છે તે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવ્યા છે, પરંતુ ભારતીય સેના જે છે તે આનો જડબાતોડ જવાબ આપી રહી છે અને અત્યાર સુધીમાં જેટલા પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા આ તમામ હવાઈ હુમલાને ત્યાં હવામાં જ પતાવી દેવામાં આવ્યા અને તમામ જે ડ્રોન છે તેને નષ્ટ કરી દેવામાં આવ્યા। પાકિસ્તાન દ્વારા પણ અત્યારે હાલ મિસાઇલ અટેક કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગઈકાલે જે પ્રમાણે આપણે વાત કરી કે 6 થી 7 જેટલી મિસાઇલો તે લોકોએ છોડી હતી ને આ બધી જ મિસાઇલોને હવામાં જ આપણે જવાબ આપી દીધો છે અને જેના કારણે થઈને ભારતને કોઈ નુકસાન ના થાય, ગુજરાતને કોઈ નુકસાન ના થાય, પંજાબને કોઈ નુકસાન ના થાય એટલા માટે થઈને તકેદારીના ભાગરૂપે અત્યારે હાલ આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે એક્ટિવ છે અને સતત આ એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે આ પ્રમાણેની જે મિસાઇલો આવી રહી છે તેનો જડબાતોડ જવાબ પણ આપી રહી છે। ત્યારે હજુ સુધી ભારતને કોઈ નુકસાન થયું હોય એવા સમાચાર બહુ ઓછા મળ્યા છે, કારણ કે મોટા ભાગે જેટલા પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા આ બધાનો જવાબ આપવામાં આવ્યો છે અને બધી રીતે ભારત સશક્ત છે અને ભારત જે કહેવાય છે કે 3 ગણું શક્તિશાળી જે છે પાકિસ્તાન કરતાં। ત્યારે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના તો બધા જ જિલ્લાઓ, આખું ગુજરાત હાઈ એલર્ટ પર આપવામાં આવ્યું છે। ગુજરાતની ઘણી બધી જે એર સેવાઓ જે છે તે પણ બંધ કરવામાં આવી છે, ઘણા બધા એરપોર્ટ જે છે તે પણ બંધ કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મહત્ત્વનું કહી શકાય છે કે પાટણ છે, બનાસકાંઠા છે, કચ્છ અને ભુજ છે, આ 4 જગ્યાઓ જે છે ત્યાં સૌથી વધારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાંના લોકોને પણ વિશેષ રૂપે જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલ જે પ્રમાણે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભય ફેલાવા જે ભયનો માહોલ છે તે માહોલની વચ્ચે સરકાર દ્વારા સતત જે છે તે નાગરિકોને મેસેજ આપવામાં આવી રહ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે આપણી પાસે કહી શકાય કે 3 પાંખના જે સેનાના પ્રમુખો જે છે તે ખૂબ જ સશક્ત છે અને તેમને પણ ગઈકાલે જ્યારે મિટિંગ થઈ હતી રક્ષા મંત્રાલયમાં ત્યારે પણ જણાવ્યું હતું કે ભારત ખૂબ જ શક્તિશાળી દેશ છે અને આપણી પાસે પૂરતો જે કહેવાય છે તે હથિયારોનો પણ જથ્થો છે, આપણી પાસે સારામાં સારી બધી મિસાઇલ છે। જે પ્રમાણે આપણે વાત કરી કે બેલેસ્ટિક મિસાઇલ જ્યારે છોડવામાં આવી છે તો બેલેસ્ટિક મિસાઇલ જ્યારે છોડવામાં આવે આ ઓટોમેટિક મિસાઇલ છે અને એ પોતે જ પોતાના કમાન્ડ જે છે તે નક્કી કરતી હોય છે અને જે તે વિસ્તારમાં જઈને લાંબા અંતર સુધી આ મિસાઇલ જે છે તે અટેક કરી શકે છે અને જાતે જ જે છે તે મિસાઇલ પોતાના કમાન્ડ નક્કી કરે છે ને જાતે જ પોતાનું લક્ષ્ય પણ નક્કી કરે છે ને કઈ જગ્યાએ જઈને તેને હુમલાનો જે છે તે વળતો જવાબ આપવો, આ બધા જ પ્રકારના કમાન્ડ જે છે તે બેલેસ્ટિક મિસાઇલની અંદર ફિટ કરેલા હોય છે। ત્યારે આજે મિસાઇલ ફિટ કરવામાં આવી છે જેના કારણે થઈને પાકિસ્તાન જે છે એના 4 જેટલા એરબેઝ જે છે તેના ઉપર જ્યારે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાની સેના દ્વારા જ આ વસ્તુની પુષ્ટિ કરવામાં આવી છે। જી બિલકુલથી અનિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જે રીતે પંજાબના અમૃતસર ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે તો પાકિસ્તાન તેની અવરચંડાઈમાંથી દૂર આવતું નથી અને મોગલાની જે કોટ ગામના ખેતરો છે તેમાંથી પણ કાટમાળ મળી આવ્યો છે। ભારત દ્વારા જડબાતોડ સામે જવાબ આપવામાં આવી રહ્યો છે। પાકિસ્તાન દ્વારા જે મિસાઇલો છોડવામાં આવી છે તેને હવામાં જ તોડી પાડવામાં આવી રહી છે। તો પંજાબના અમૃતસર ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે।
રાજ્યના સરહદી જે વિસ્તારો છે ત્યાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું. તો ગઈકાલે પણ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું. સાથે જ રાજ્યના જે સરહદી વિસ્તારો છે ત્યાં સંપૂર્ણ બ્લેકઆઉટ અપાયું હતું. બનાસકાંઠાના તમામ 24 ગામોમાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે. તો પાટણના સાંતલપુરના 71 ગામોમાં બ્લેકઆઉટ અપાયું હતું. પાટણ જિલ્લાના 8 સરહદી ગામો તંત્રના હવાલે છે. તંત્ર પણ ખડે પગે છે. તમામ જે કર્મચારીઓ છે તેઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. કચ્છમાં રાત્રે 8 થી સવારે 6 સુધી બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું. તો પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. જે સરહદી જિલ્લાઓ છે કે પછી જે સરહદી ગામો છે ત્યાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે. સાથે આરોગ્ય અને ફાયરના અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય છે. આરોગ્ય તેમજ ફાયરના અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર પણ ખડે પગે છે. પાટણ જિલ્લાના 8 સરહદી ગામોમાં તંત્રના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ચાંપતી નજરો રાખવામાં આવી રહી છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત છે તે સક્ષમ બન્યું છે. તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ઘણી હોસ્પિટલોમાં દવાનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે. ઇન્જેક્શનનો સ્ટોક રાખવામાં આવ્યો છે. અને સાથે સાથે ડીઝલ તેમજ જનરેટર પણ મૂકી દેવામાં આવ્યું છે. ડીઝલનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. તો પાટણ જિલ્લાના 8 સરહદી ગામો છે તંત્રના હવાલે છે. તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કચ્છમાં પાકિસ્તાનની નાપાક હરકત જોવા મળી રહી છે. તો પાકિસ્તાન છે તે તેની અવરચંડાઈમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનની નાપાક હરકત સતત ત્રીજા દિવસે લખપતના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. ગત રોજ મોડી રાત્રે હરામી નાળા પાસે 2 ડ્રોન દેખાયા હતા. તો અગાઉ પણ પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. તો 2 ડ્રોન દેખાયા હતા. કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ પાકિસ્તાનની નાપાક હરકતો જોવા મળી રહી છે. પાકિસ્તાન તેની નફટાઈ કરી રહ્યું છે, પરંતુ ભારત તેને સામે જડબાતોડ જવાબ આપશે. અને સાથે ભારત મિસાઇલો પણ છોડી રહ્યું છે. પાકિસ્તાનની જેટલી પણ મિસાઇલો કે ડ્રોન હોય તેને હવામાં જ તોડી પાડવામાં આવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ પાકિસ્તાન તેની અવરચંડાઈ કરી રહ્યું છે. ગત મોડી રાત્રે પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત તેને સામે જડબાતોડ જવાબ આપશે. લખપતના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. તો કચ્છમાં સતત ત્રીજા દિવસે પાકિસ્તાનની નાપાક હરકતો જોવા મળી રહી છે. લખપતના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. તો ગત રોજ મોડી રાત્રે હરામી નાળા પાસે 2 ડ્રોન નજરે પડ્યા હતા. તેને તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ પણ પાકિસ્તાને જે હુમલાનો પ્રયાસ કર્યો હતો તે નાકામ રહ્યા છે. તમામ જે હુમલાઓ કર્યા છે હજી સુધી એ હુમલાઓમાં કોઈ નુકસાન એવું પહોંચ્યું નથી. ભારતે સામે મિસાઇલો છોડી અને પાકિસ્તાનની જે મિસાઇલો છે, જે ડ્રોન છે તેને તોડી પાડ્યા છે. સતત ત્રીજા દિવસે પણ પાકિસ્તાનની અવરચંડાઈ જોવા મળી રહી છે. તો ઓપરેશન સિંદૂર હેઠળની તમામ જે અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.